નમસ્કાર દર્શક મિત્રો, હું બંશ્રી પાઠક ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શ્રૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। ભાવનગરના પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાંથી પસાર થતા કંસારાની ગંદકી, દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તળાજા રોડ સ્વપ્ન સૃષ્ટિમાં 3 મહિનાથી ડ્રેનેજ લાઈન ઉભરાતા રહીશો પરેશાન બન્યા। આડોડી આવાસમાંથી ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો। સરટી હોસ્પિટલ ખાતે મહિલાઓની સહાય માટે સખી વન સ્ટોપ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવેલ। હવે જોઈએ સમાચારો વિગતવાર। ભાવનગરના પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાંથી પસાર થતા કંસારાની ગંદકી, દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભાવનગર પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રના ભાજપના બંને ધારાસભ્યો ભાજપમાં અને રાજ્ય સરકારમાં મહત્વના સ્થાન ઉપર હોય તેમ છતાં કંસારાનો પ્રશ્ન લટકી રહ્યો છે। કંસારાની ગંદકી, દુર્ગંધ અને મચ્છર સહિતની જીવાતોના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભાવનગર શહેરના 50% વિસ્તારમાંથી કંસારો પસાર થતો હોય કંસારામાં ગંદકી વહી રહી છે। ગંદકીના કારણે ભયંકર દુર્ગંધ ફેલાય છે, તેની સાથે જીવાતોનો ઉપદ્રવ દિન પ્રતિદિન વધી રહ્યો છે। જીવાતોના કારણે આ વિસ્તારોમાં રોગચાળો પ્રસરી રહ્યો છે। અનેક ઘરોમાં બીમારીના ખાટલાઓ જોવા મળે છે। ભયંકર દુર્ગંધ અને મચ્છરોના ત્રાસના કારણે આ વિસ્તારના રહીશો પોતાના મકાનના બારી દરવાજા ખુલ્લા રાખી શકતા નથી। વર્ષોથી મહાનગરપાલિકા અને ધારાસભ્યો કંસારાનો પ્રશ્ન ઉકેલવાના વચનો આપી રહ્યા છે, માત્ર કંસારાનો પ્રશ્ન ઉકેલવાની પોકળ વાતો ચલાવવામાં આવે છે। બીજી તરફ લોકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે। નેતાઓ માત્ર 24 કલાક કંસારાની આસપાસના વિસ્તારમાં રહે તો જ તેની લોકોની મુશ્કેલીઓનો ખ્યાલ આવે તેવું પણ આ વિસ્તારમાં રહેતા લોકોએ જણાવેલ। ભાવનગરના બંને ધારાસભ્યો હાલમાં મહત્વના સ્થાન ઉપર છે, ત્યારે સરકારમાં રજૂઆત કરી લોકોની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે પ્રકારે કરવાની જરૂર છે। બધાનું લઈ લઈએ। કયો વિસ્તાર છે? સરિતા 3 નંબર છે। કયું આ શું કહેવાય? આ છે નેરુ। નેરામાં કોઈ 3 વર્ષથી સાફ કરવા આવતું જ નથી। અમે રહીએ છીએ 3 વર્ષ થઈ ગયા એટલે કે દી હાથમાં એટલે અમારે બારણું બંધ જ રાખવું પડે। ખુલ્લું તો રખાય જ નહીં। ખુલ્લું રાખ્યું અમારે છોકરાએ માંદા પડે એટલે અમે 3 વર્ષથી હું કોઈને ભાળતી જ નથી કોઈ સાફ કરવા આવી। અમે લોકો સાફ કર્યા પછી સિનાએ રાખીએ છીએ સાફ કરી। ટીટાબેન માધુભાઈ ગોહિલ અને સરિતા સોસાયટીમાં 3 નંબરની શેરી કંસારા કાંઠે રહી છે અને મચ્છર બહુ છે।
તો કોઈ અત્યારે અહીં સારું કરવા આવતું નથી. અમે સારું કરીએ છીએ. છોકરા માંદા પડે છે. અહીં 5 વર્ષથી રહેવી છે. કરવા આવતું નથી. આવે ને તે બધા સારું કરવા આવે ત્યાં સરિતા સોસાયટી શેરી નંબર 3 કંસારાનો કાંઠો. ત્યાં ગંદકીવાળો બહુ જ છે. મચ્છરનો ત્રાસ છે, જીવજંતુનો ત્રાસ છે. કોઈ આવતું નથી. છેલ્લા 3-4 વર્ષથી કોઈ આવ્યું નથી. છોકરા અવારનવાર બીમાર પડ્યા કરે છે. તળાજા રોડ સ્વપ્ન સૃષ્ટિમાં 3 મહિનાથી ડ્રેનેજ લાઈન ઉભરાતા રહીશો પરેશાન બન્યા. શહેરના તળાજા રોડ પર આવેલ સ્વપ્ન સૃષ્ટિમાં વારંવાર ડ્રેનેજ લાઈન ઉભરાવવાના કારણે રહીશો પરેશાન બન્યા છે. આ વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી ડ્રેનેજ ઉભરાવવાના કારણે ડ્રેનેજનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી સમગ્ર વિસ્તારમાં પ્રસરી ગયું છે, જેના કારણે તીવ્ર દુર્ગંધ આવતી હોય લોકોને ફરજિયાત મોઢા પર રૂમાલ રાખવો પડે તેવી સ્થિતિ સર્જાણી છે. ત્યારે તંત્ર દ્વારા સત્વરે લોકોની સમસ્યાનો ઉકેલ લાવવા કાર્યવાહી કરવામાં આવે તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે. પ્રદીપભાઈ જાની છે ને એના ફાધર તો બીમાર થઈ ગયા. પાટમાં મૂક્યો ક્યારે હું હસમુખ જાની. સ્વપ્ન સૃષ્ટિ તળાજા રોડ ઉપર આવેલો આ વિસ્તાર છે અને 9 વર્ષથી હું આ સોસાયટીમાં રહું છું. 3 વર્ષથી આ ગટર ચાલુ થઈ છે. શરૂઆતના 6 મહિના તો બધું વ્યવસ્થિત હાલ્યું, પણ 15 દિવસ કે 6 મહિનાની અંદરમાં તો આ બધું ગટર ભરાઈ ગઈ અને બધું હાર્ટ પ્રોબ્લેમ શરૂ થઈ ગયા છે. બધાના ઘરમાં ચોકડીમાં પાણી આવે છે. હવે આનો બીએમસી ઓફિસર પછી બીએમસી કોર્પોરેટર એ બધા આવીને જોઈ ગયા. 2 દિવસમાં કે તમારું થઈ જશે એવી ખોટી ખાતરી આપી અને જતા રહે છે અને પછી કંઈ થતું નથી. ગીતાબેન બી સોલંકી, સ્વપ્ન સૃષ્ટિ તળાજા રોડમાં રહીએ છીએ. 10 વર્ષથી અમે રહીએ છીએ અને 3 વર્ષથી આ પ્રોબ્લેમ છે. પણ બધા અધિકારીઓ આવે છે અને કંઈ એમ કે ધ્યાન આપતા નથી, જોઈને જતા રહે છે. તો આનો ઉકેલ જલ્દીથી લાવજો. અને બીએમસીમાં બધા જાણ કરીએ છીએ છતાં બધા જતા. મારું નામ યોગેશભાઈ પી ચૌહાણ છે. છેલ્લા 5 વર્ષથી સ્વપ્ન સૃષ્ટિ સોસાયટીમાં રહું છું અને આ બાળા દ્વારા કામ કરવામાં આવેલ છે. છેલ્લા 3 વર્ષથી સતત ગટરની ઉભરાય છે અને બધા જ ઘરોમાં સોકડી સુધી પાણી પાછું વળે છે. બીએમસીમાં અમે સતત 3 થી 4 વખત રજૂઆત કરવા છતાં બીએમસીના કાર્યકરો, ભાજપના કાર્યકરો આવી અને જતા રહે છે, ચેક કરે છે કે અમે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ કરશું, પણ હજુ સુધી અહીંયા સુધી આનો કોઈ ઠોસ નિર્ણય કે કોઈ ઉકેલ આવ્યો નથી. આડોડિયાવાસમાંથી ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયેલ. એલસીબી પોલીસ સ્ટાફે મળેલી બાતમીના આધારે શહેરના આડોડિયાવાસમાં રહેતા રાસિંગ રતનસિંહના રહેણાંકી મકાનમાં દરોડો પાડતા તેમાંથી 31 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો તેમજ 14 બિયરના ટીન મળી કુલ ₹7,100નો મુદ્દામાલ મળી આવેલ. જોકે રાસિંગ રતનસિંહ મકાનમાં હાજર મળી આવેલ નહીં, જેથી પોલીસે મુદ્દામાલ કબજે લઈ તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ. સરટી હોસ્પિટલ ખાતે મહિલાઓની સહાય માટે સખી વન સ્ટોપ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવેલ. ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે રાજ્યમંત્રી વિભાવરીબેન દવે દ્વારા મહિલાઓની સહાય માટેના સખી વન સ્ટોપ સેન્ટરનો આજથી પ્રારંભ કરાવેલ. આ સેન્ટરમાં હિંસાથી પીડિત મહિલાઓને એક જ સ્થળેથી કાનૂની અને તબીબી સહાય તેમજ સામાજિક સમસ્યાઓ અંગે માર્ગદર્શન મળી રહેશે, તેમજ પોલીસ સહાય, સામાજિક સમસ્યામાં પરામર્શ, વુમન હેલ્પલાઇન જેવી મફત સરકારી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ વન સ્ટોપ સેન્ટરનું સંચાલન સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.
આ કન્યા કેળવણી પછીની અનેક યોજનાઓ હું તમને આમાં માંગણા ઉપર 2-4 ગણાવું. કન્યા કેળવણી, પછી વિદ્યાલક્ષ્મી બોન્ડ, પછી એસટીના ફ્રી પાસ, પછી સરસ્વતી સાધના યોજના, મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, આ રીતે ડોક્ટર સુધીનું પહેલા ધોરણથી શરૂ કરીને ડોક્ટર સુધીનું શિક્ષણ જો ઈચ્છે દીકરી તો એને ફ્રી મળી શકે. ફ્રી પડેલી જોવા મળે અથવા તો એને કોઈ હેરાન કરતું જોવા મળે તો 181 નો કોન્ટેક્ટ કરી શકે, સીધો ડાયરેક્ટ ફોન કરીને, અને કહી શકે કે આટલી જગ્યા આ જગ્યા આ તકલીફ છે. પણ આ એપ્લિકેશન લોન્ચ કરેલી હશે ને તો તમને 181 નું જે આ લખેલું છે ને પ્રેસ કરશો એટલે સીધો ફોન ત્યાં આગળ જ્યાં આગળ આખું સેન્ટર ઊભું કરેલું છે ત્યાં લાગશે. અને ત્યાં તમે જે પણ કંઈ કહેશો તમારે એડ્રેસ આપવાની જરૂર નથી. તમારું એડ્રેસ, તમે જ્યાં ઊભા છો એનું એડ્રેસ ઓટોમેટિક એમાં આવી જશે. એટલે તમને માત્ર એટલું જ કહેવાની જરૂર છે કે મને અહીંયા કોઈ ગુંડો હેરાન કરે છે અથવા તો મારી સાથે અહીંયા આગળ કોઈ શારીરિક તકલીફ ઊભી કરે, મને અહીંયા આગળ ઘેરી લીધી છે, મને અહીંયા આગળ આ છે તે છે, જે હોય. ભાવનગર મહિલા મંડળ સંચાલિત તપોવન સંશોધન કેન્દ્ર દ્વારા સગર્ભા મહિલાઓ માટે વિવિધ કાર્યક્રમ યોજાયા. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર ભાવનગર મહિલા મંડળ સંચાલિત તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર દ્વારા સગર્ભા મહિલાઓ માટે વિવિધ કાર્યક્રમોનું મહિલા બાગ ખાતે આયોજન કરવામાં આવેલ, જેમાં સગર્ભા મહિલાઓને બાળક સુંદર, તંદુરસ્ત, તેજસ્વી બને તે માટે પ્રાર્થના, સંગીત, વાંચન, ધ્યાન, યોગ, પ્રાણાયામ, આહાર માર્ગદર્શન સહિતની વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવેલ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગર્ભવતી મહિલાઓએ ભાગ લીધેલ. સંસ્કારવાળા બધા બહેનોના હાથમાં ખીરની વાટકી આપી હોગામાં ગંગાજળિયા તળાવ લોઢાવાળાના હોસ્પિટલની પાછળ કચરો અને ગંદકીના ગંજ ખડકાયા છે. શહેરના ગંગાજળિયા તળાવ નજીક લોઢાવાળાના હોસ્પિટલની પાછળ સફાઈના અભાવે ગંદકી અને કચરાના ઢગલા ખડકાયા છે. ગંદકી અને કચરાના કારણે આસપાસના વેપારીઓ અને રાહદારીઓ પરેશાન બન્યા છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સફાઈ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં શહેરના અનેક વિસ્તારમાં નિયમિત સફાઈ ન થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે તંત્ર દ્વારા શહેરના દરેક વિસ્તારમાં નિયમિત સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જિગ્નેશ મંગલાણી, હું લોઢાવાળા હોસ્પિટલની પાછળ આવી રીતે કચરો છે, કોઈ સફાઈ થતી નથી. વર્ષોથી અમે ધંધો કરીએ છીએ, અમારે કોઈ કસ્ટમર આવતું નથી. ધંધો કઈ રીતે કરવો, કોઈ પણ પ્રકારના ગ્રાહક અહીંયા આવી શકે એવી પોઝિશન જ નથી. ઘણીવાર રજૂઆત કરી છે પણ કોઈ બી અહીંયા સફાઈ થતી નથી. એક દિવસ થાય છે, 5 મહિના આવી રીતે રહે છે. આનું કંઈ ઉકેલ લાવવા અમે વિનંતી કરીએ છીએ. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર.
ભાવનગરના પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાંથી પસાર થતા કંસારાની ગંદકી, દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તળાજા રોડ સ્વપ્ન સૃષ્ટિમાં 3 મહિનાથી ડ્રેનેજ લાઈન ઉભરાતા રહીશો પરેશાન બન્યા. આડોડી આવાસમાંથી ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો. સરટી હોસ્પિટલ ખાતે મહિલાઓની સહાય માટે સખી વન સ્ટોપ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવેલ. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.